યત્સંકલ્પાત પતિતપનો વાતિવાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. આ મુંડક ઉપનિષદની અંદર આપણે અંતિમ ભાગ સાંભળી રહેલા છીએ. ભગવાન અક્ષરધામની અંદર વિરાજમાન છે. ભગવાન પોતાના પરમ તેજ રૂપ દિવ્ય ધામની અંદર આરૂઢ થયેલા છે સિંહાસન ઉપર. આવા ભગવાન કેવા ધામની અંદર વિરાજમાન છે એનું વર્ણન અહીં આગળ બહુ સુંદર શબ્દોમાં કરવામાં આવ્યું છે. હિરણમયે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ તચ્શુભ્રમ જ્યોતિષામ જ્યોતિ તદ યદ આત્મ વિદો વિદુહુ. અર્થાત ભગવાન જે તેજસ્વી ધામ છે જેને અહીંયા આગળ સુવર્ણની ઉપમા આપવામાં આવેલી છે. સુવર્ણ એકદમ પીળું હોય, તેજવાળું હોય, એવી જ રીતે ભગવાનનું ધામ તેજસ્વી છે. પ્રકાશ પણ ત્યાં આગળ ખૂબ રહેલો છે. નિરજમ અર્થાત જે નિર્મળ, એમાં કોઈ પણ પ્રકારનો ત્યાં મળ નથી, કેતા અશુદ્ધિ રહેલી નથી. ભગવાનના ધામને કોઈ પ્રાકૃત અવયવો પણ રહેલા નથી. એકદમ વિશુદ્ધ સ્વરૂપે આ ધામ રહેલું છે. જ્યોતિષામ જ્યોતિહિ અર્થાત પ્રકાશયુક્ત જેટલા કંઈ પદાર્થો દુનિયાની અંદર આપણે કહીએ, તમામ પ્રકાશયુક્ત પદાર્થોમાં સર્વશ્રેષ્ઠ પ્રકાશયુક્ત હોય તો ભગવાનનું ધામ છે. એનો અહીં આગળ મહિમા બતાવી અને બહુ સુંદર મહારાજે વચનામૃતની અંદર પણ આ સંદર્ભમાં વાત કરેલી છે. પંચાળાનું બીજું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજ એવું કહે છે, અક્ષરધામમાં તેજોમય એવા દિવ્ય રૂપ ભગવાનની મૂર્તિ રહેલી છે. એટલે કે ભગવાનનું ધામ તેજસ્વી, એની અંદર બેઠેલા ભગવાન એ પણ તેજસ્વી, એની મૂર્તિ પણ દિવ્ય રહેલી છે. ઘણા બધા ભગવાનના આકારો બતાવવામાં આવેલા છે, પરંતુ ભગવાન પોતે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, જેવો માણસનો આકાર છે એવો જ ભગવાનનો આકાર છે. આપણને જેમ હાથ પગ માથું મસ્તક વગેરે છે એવી જ રીતે ભગવાનને પણ આપણા જેવા જ અવયવો રહેલા છે, જેનું વર્ણન આપણા શાસ્ત્રોની અંદર અને વચનામૃતની અંદર કરવામાં આવ્યું છે. પંચાળાના ચોથા વચનામૃતની અંદર એવી વાત કરી
કે ભગવાન ઇન્દ્રિયો અંતઃકરણથી અગોચર છે. એટલે કે ઇન્દ્રિયોને અંતઃકરણ એને જોઈ શકતા નથી. આપણી આ ઇન્દ્રિયો એને જોઈ ન શકે. અને ભગવાનનો જેવો આકાર છે એવો આકાર આ બ્રહ્માંડમાં કોઈનો આકાર રહેલો નથી. કેટલો દિવ્ય આકાર હશે. અંત્યના 37મા વચનામૃતમાં મહારાજ કહે છે, ભગવાનનો જેવો આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી થયેલા છે એ કોઈનો આકાર એના જેવો નથી. એટલે કે ભગવાનનો આકાર પ્રકૃતિથી પર દિવ્ય આકાર એનો રહેલો છે. માઇક આકાર ભગવાનનો નથી. અને માઇક વસ્તુ હોય એને આપણે સમજી શકીએ, પણ અમાયિક વસ્તુને સમજવી હોય તો એની ભાષા બદલાઈ જાય, એની ભૂષા બદલાઈ જાય, એના વિચારો બદલાઈ જાય, અને એને સમજવા માટે એક જુદો કે અલગ પ્રયત્ન કરવો પડે. મહારાજે પ્રથમના 71માં, અંત્યના 31માં અને અમદાવાદના 5મા વચનામૃતની અંદર આ 3 વચનામૃતમાં કહ્યું છે કે ભગવાન કર ચરણાદિકે યુક્ત છે. ભગવાનની કર છે કે હાથ છે, ચરણ છે, આ બધું રહેલું છે. લોયાના 18માં અને વડતાલના 18માં આ 2 વચનામૃતમાં કહ્યું ભગવાન દ્વિભુજ છે, એને 2 ભુજા રહેલી છે. અને પુરુષ જેવો મનુષ્યનો જે આકાર હોય એવો ભગવાનનો આકાર છે, પણ છતાંય એ દિવ્ય છે. વડતાલ બીજામાં પણ વાત કરી, અંત્ય 38ની અંદર વાત કરી છે, લોયાના 18મા વચનામૃતની અંદર વાત કરી છે. હું અત્યારે ખાલી એનું નામ બોલું છું, તમે તમારી રીતે વચનામૃત લોયાનું 18મું વાંચજો. અતિશય સુંદર એની અંદર ભગવાનનું આખું વર્ણન કરવામાં આવેલું છે. સચ્ચિદાનંદ રૂપ છે, તેજોમય છે, અનંત કરોડો સૂર્યો પણ એના પ્રકાશની અંદર ઝાંખા પડી જાય એટલો પ્રકાશ ભગવાનના શરીરની અંદર રહેલો છે. અને અક્ષરધામનો વર્ણન કરતા બહુ સુંદર વાત કરી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. ત્યાં કોઈ સૂર્ય પ્રકાશ આપી શકતો નથી, તો ચંદ્ર અને તારા તો ક્યાંથી પ્રકાશ આપી શકે. જેટલો કંઈ વિદ્યુત કહીએ એ વિદ્યુત પણ ધામને પ્રકાશિત કરવા માટે સમર્થ નથી. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતિ. જેને લઈ અને બધું જ સચેતન રહેલું છે. આ અક્ષરધામનું વર્ણન સાંભળ્યા પછી આપણને થોડોક લોભ લાગવો જોઈએ. જેમ પૈસાનું વર્ણન આપણે સાંભળીએ, પૈસાદારની સમૃદ્ધિ આપણે જોઈએ, પૈસાદારના વૈભવને આપણે નિહાળીએ તો આપણને થોડોક લોભ લાગે કે મારે આવા પૈસા પ્રાપ્ત કરવા છે, મારે આવો વૈભવ પ્રાપ્ત કરવો છે. એમ વર્ણન સાંભળ્યા પછી થોડોક લોભ લાગવો જોઈએ કે આ મેળવવું મારે છે. અને એના માટે શક્ય છે, આપણે દરેક મેળવી શકીએ. અરે મૃત્યુની શૈયા ઉપર કોઈ પડેલો હોય એનો મતલબ થયો કે હવે જવાનું જ છે, હવે ઘડીઓ ગણાઈ રહેલી છે. એ વખતે કોઈ માનવી વિચાર કરે કે મારે આ ધામ પામવું છે તો પામી શકાય. આપણને લાગે કે એ કેવી રીતે શક્ય બને. કેમ? પ્રક્રિયા ઓછી કરવાની છે, પણ એના માટે સમજણની વિશેષ જરૂરિયાત રહેલી છે. તમે જુઓ, આપણે ત્યાં દ્રષ્ટાંતો કેટલાય રહેલા છે. ખટવાંગ રાજા હતા, કેટલા મહાન રાજા હતા. હવે દેવતાઓને મદદની જરૂર હતી એટલે ખટવાંગ રાજા લડવા માટે ગયા, અને દેવતાઓને પછી કાર્તિક સ્વામી મળી ગયા યોદ્ધા તરીકે. એટલે ખટવાંગ રાજાને એને એવું કે હવે તમારે પૃથ્વી ઉપર જવો જ જાઓ. હવે ખટવાંગ રાજા દેવલોકમાંથી પૃથ્વીલોક ઉપર આવ્યા તો પૃથ્વીલોક ઉપર તો કેટલી એની પેઢીઓ પસાર થઈ ગઈ હતી. કારણ કે આપણા 100 વર્ષ બરાબર દેવતાનું 1 વર્ષ. હવે ત્યાં 1 વર્ષ છે તો 100 વર્ષમાં 5 પેઢી જતી રહ્યા.
તો ખટવાંગ રાજા નીચે આવ્યા તો પોતાના બીજા તો કોઈ જે ઓળખીતા એ તો કોઈ હતા નહીં, પેઢીઓ બદલાઈ ગયેલી આખી હતી. એટલે ખટવાંગ રાજાએ એ વખતે દેવતાઓને કહ્યું કે હું પૃથ્વીલોક ઉપર જાઉં છું, તમે મને મોકલો છો, હવે મારી જરૂરિયાત નથી, પણ મારી એવી ઈચ્છા છે કે મારો મોક્ષ થાય. ત્યારે દેવતાઓ કે જો આ ભોગ ભૂમિકા છે, અહીંયા મોક્ષની વાત નથી. તમારે ખાઓ પીઓ, આનંદ કરો, મજા કરો, અને તમારે જે કરવું એ કરો, પણ મોક્ષ જેવું કંઈ અહીંયા આગળ નથી. તમારે મોક્ષ જોઈતો હોય તો પૃથ્વીલોકમાં જાઓ, અને ત્યાં ગયા પછી સાચા સંત મળે અને એ સંત તમને જેમ કહે એ પ્રમાણે તમે કરો તો તમારો મોક્ષ થાય. હવે આ બધું ભેગું ક્યાં કરવું? જેવા ખટવાંગ રાજા આવ્યા અને દેવતાઓને કહ્યું કે મારી આયુષ્ય કેટલી બાકી રહી છે? તો કે હવે 2 ઘડી છે. 2 ઘડી એટલે 24 to 48 મિનિટ, આપણી ભાષામાં કહીએ તો પોણો કલાક ખાલી છે. એટલે જેવા ખટવાંગ રાજા નીચે આવ્યા અને જેમ આપણે કહીએ વરસાદનું વરસવું અને દેડકાનું બહાર નીકળવું, બગાસું આવે ને સાકરનો ગાંગડો મોઢામાં પડે, તકે તક બાજી ગઈ. અને એ વખતે નારદજી ત્યાં આગળ હતા અને નારદજીને વાત કરી કે ભાઈ મારી પાસે 48 મિનિટ છે અને મારે મોક્ષ મેળવવો જ છે કોઈ પણ સંજોગોમાં. આ મનુષ્ય જીવનનું પરમ ને ચરમ લક્ષ્ય મોક્ષ છે, તો તમે મને મોક્ષ આપો. નારદજી ખટવાંગ રાજાને કહે છે કે રાજા ટાઈમ કેટલો છે? તો કે 48 મિનિટ. ઓહો હો હો, બહુ ટાઈમ છે. 48 મિનિટ તમારી પાસે છે તો ઘણો ટાઈમ રહેલો છે. અને એ વખતે નારદજીએ ખટવાંગ રાજાને કહ્યું કે ખટવાંગ, પ્રકૃતિ પુરુષથી જેટલું કંઈ ઉત્પન્ન થયેલું છે એ બધું જ કાળમાં ખલાસ થઈ જશે, અને પ્રકૃતિ પુરુષથી પર જે પરમાત્મા રહેલા છે એમાં તમારું ચિત્ત જોડી દો અને આમાંથી છોડી દો. બસ આટલું જ ખાલી કર્યું એ ખટવાંગ રાજાએ, અને ફક્ત 48 મિનિટની અંદર એ ખટવાંગ રાજા મોક્ષને પામી ચૂક્યા. પણ એ વખતે એની તીવ્રતા જબરજસ્ત હતી, એકદમ તીવ્રતા હતી. એવી જ તીવ્રતા જો આપણે કરી શકીએ તો કંઈ મોક્ષ મેળવવો અતિ અઘરો રહેલો નથી, અને અનુભૂતિ પણ થવા લાગે. પણ આપણે એવા કંઈ તીવ્રતાવાળા થઈએ નહીં. આપણે સાંભળીએ, આવીએ, દર્શન કરીએ, જતા રહીએ, કાર્યક્રમ પૂરો થઈ જાય. પણ તીવ્રતા, એ તીવ્રતા જુદા પ્રકારનો એક વિષય રહેલો છે. જો એ આવે તો કંઈ ઝાઝી વાર લાગે એવું છે નહીં. અને આપણે સંપ્રદાયની અંદર એવા કેટલાય દ્રષ્ટાંતો રહેલા છે, એનો અહીંયા આગળ આપણે વિશેષ ઉલ્લેખ કરતા નથી. પરંતુ આવું એક દિવ્ય ભગવાનનું ધામ, એની અંદર આપણે પહોંચી શકીએ, અને એના માટે થોડીક તીવ્રતા રાખવી. દરરોજ ગુણાતીતાનંદ સ્વામી જેમ બોલ્યા ને કે નિરંતર પાછું વાડીને જોઉં હું શું કરવા આવ્યો છું અને શું થઈ રહેલું છે. નિરંતર. હવે નિરંતર આવું અનુસંધાન હોય તો બિલકુલ આપણને વાંધો ન આવે, અને પ્રેમથી આપણે પહોંચી શકીએ જ્યાં જવાનું છે. એ તેજોમય ધામ એનું વર્ણન કરે છે. મહારાજે પ્રથમના 71માં વચનામૃતની અંદર વાત કરી છે. ત્રીજોમય એવો પોતાનું અક્ષરધામ, આવો શબ્દ વાપરો છે. મધ્યના 39માં વચનામૃતની અંદર ચૈતન્ય રૂપ તેજ એ શબ્દ વપરાયેલો છે. ઘણા બધા વચનામૃતની અંદર આપણે ગઈકાલે થોડીક વાત કરેલી હતી. વચનામૃતની અંદર અમુક શબ્દો એવા છે જે જાતે સમજાય એવા નથી, અને એમાં આપણને થોડો સંશય થાય. કેવા શબ્દો? હું તમને કહું અહીંયા આગળ. એક તો વચનામૃતમાં તેજના સમૂહમાં ભગવાન બેઠેલા છે. હવે તેજનો સમૂહ હોય ને એમાં કેવી રીતે બેસી શકાય? તેજમાં થોડું બેસી શકાય, એ પ્લેટફોર્મ તો કંઈક જોઈએ ને એમાં. પણ તેજનો સમૂહ, તેજનો રાશિ, તેજનું મંડળ, પછી ચિદાકાશ, આકાશમાં કેવી રીતે બેસી શકાય? આકાશમાં કંઈક પ્લેટફોર્મ તો જોઈએ ને બેસવા માટે. આવા શબ્દો વચનામૃતની એક રસ પરિપૂર્ણ તેજ, એમાં ભગવાન વિરાજમાન છે. આવા શબ્દો જ્યારે વચનામૃતમાં આપણે વાંચીએ ત્યારે આપણને સમજાય નહીં, પણ આ બધા જ જે શબ્દો રહેલા છે એ સ્થાન વિશેષના સમજવાના,
અને એ બધા શબ્દો ભગવાનના ધામનો પ્રકાશ બતાવે છે, નહીં કે ખાલી તેજમાં ભગવાન વિરાજમાન છે. નહીતર પાછો આપણું તત્વજ્ઞાન છે આખું બદલાઈ જાય. બાકી પ્રથમના બિલ્લા વચનામૃતની અંદર 5માં 56માં 59માં 60માં લોયાના 3જામાં આ બધા વચનામૃતની અંદર મહારાજ બ્રહ્મ મહોલમાં ભગવાન બેઠા છે એવો શબ્દ વાપર્યો છે. બ્રહ્મપુર ધામમાં બેઠા છે એવો પ્રથમના 63માં 68માં 71માં કે 78ની અંદર સારંગપુર 1, 10, લોયા 1, 9, 11 ને 18 આ બધા વચનામૃતમાં આવા શબ્દો વાપરેલા છે કે ભગવાન બ્રહ્મપુર ધામમાં વિરાજમાન છે. મધ્ય એ 25, વડતાલ 1, અંત્ય 6 ને 7 આ બધા વચનામૃતમાં આવા બધા શબ્દો વપરાયેલા છે. તો એનો મતલબ એવો થયો કે ભગવાન એક દિવ્ય ભૂમિકાની અંદર વિરાજમાન છે અને ત્યાં આગળ બેઠા બેઠા આપણને બધાને નિહાળી રહેલા છે, આપણને બધાને જોઈ રહેલા છે અને એના અંતરની અંદર પરમ ઈચ્છા છે કે આ બધાને મારે લઈ જવાશ ત્યાં આગળ. પ્રથમનું 67મું વચનામૃત તમે જુઓ, સત્પુરુષ રૂપે ભગવાન પ્રગટ થાય છે તો સત્પુરુષને પણ આવી ઈચ્છા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના હૃદયની અંદર ભાવના છે કે તમામને અક્ષરધામમાં લઈ જવા છે. યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ આ બધા સત્પુરુષોને આવી ઈચ્છા હતી કે બધાને લઈ જવા છે ધામની અંદર. તો પ્રથમના 67માં મહારાજ એવું કહે છે, કોઈ એક સત્પુરુષ છે જેને આલોકના સુખની તો કોઈ ઈચ્છા નથી, પરલોક જે ભગવાનનું ધામ એને વિશે વાસના છે અને પોતાનો કોઈ સંગી થાય તો એવું માને કે આ મારો સંગી થયો છે તો મારી જેમ એને પણ ભગવાનની વાસના થાય અને જગતની વાસના ટળે. આવી એમના હૃદયની અંદર, એમના અંતઃકરણની અંદર ઈચ્છા રહેલી છે. તો આપણે જો એના સંગની અંદર આવેલા છીએ તો એની તો ઈચ્છા છે, હવે આપણી ઈચ્છા થાય એ અગત્યનું છે અને ધીરે ધીરે કરવી અને થોડોક સમય કાઢી અને પાછી વૃત્તિ વાળી અને બેસી અને આને થોડુંક ધ્યેય છે ને પાકું કરવું. કારણ કે કામનો તો અંત આવવાનો જ નથી, પૈસાનો અંત આવવાનો નથી, નોકરી ધંધાનો અંત આવવાનો નથી. જગતના કામ કોઈ દિવસ ખૂટવાના નથી અને નથી જ. એટલે એમાંથી થોડું કર્યા રાખવું અને થોડુંક કરીએ પણ સમજીને કરીએ તો ઘણું વધારે થાય. જે વર્ષોને અંતે થવાનું હોય એ થોડી મિનિટોમાં પતી જાય એવું છે, જેને આપણે ટેકનોલોજી કહીએ. હવે ધારો કે સરવાળા બાદબાકી આપણી જાતે કરવા હોય તો કેટલી ઝડપથી થઈ શકે. એ જ સરવાળા બાદબાકી સુપર કમ્પ્યુટરમાં નાખો તો સુપર કમ્પ્યુટરમાં ખાલી એક સ્વિચ આમ દબાવી આપણે 1000 વર્ષે જે કામ કરી શકીએ એ આમ 1 સેકન્ડની અંદર કરી બતાવેલો. 1000 વર્ષનું કામ 1 સેકન્ડમાં કરી બતાવે. હવા સુપર કમ્પ્યુટરો છે. તો આપણું બ્રેઇન તો બનાવનાર જ કમ્પ્યુટર બ્રેઇન છે. આ સુપર કોમ્પ્યુટરના બાપનું બાપ છે, એના જે પિતા હોય એનું આ પિતા રહેલું છે આપણું બ્રેઇન. દરેકનું બ્રેઇન એટલું કાર્યાન્વિત છે, કામ કરે એવું છે, આમાં કોઈ ખૂટે એવું જ નથી. તમે જેટલું ખોલો એટલું ખુલે, ન ખોલો તો ડેડ પડી જાય અથવા તો પડ્યું રહે. એટલે દરરોજ થોડો ખોલવાનો પ્રયત્ન કરવાનો, ધીરે ધીરે ખુલી જાય, એમાં કોઈ વાંધો ના આવે. તો એટલે ભગવાનના ધામનું વર્ણન કરી અને અહીં આગળ હવે બહુ સુંદર કહે છે. ગઈકાલે આપણે થોડીક વાત કરેલી હતી કે એક જ ઝાડ ઉપર 2 પંખી બેઠા છે. ગઈકાલે એનો વિસ્તાર આપણે કરીશું એવી વાત કરેલી. એક ઝાડ ઉપર 2 પંખી બેઠા છે. એક પંખી એવું છે કે જે બસ જુએ જ છે અને બીજું પંખી એવું છે જે ફળ ખાઈ રહેલું છે. એક પંખી ફળ નથી ખાતું, બીજું ખાય છે પંખી ફળ. તો ખાય છે કોણ? જીવાત્મા. અને નથી ખાતું એ કોણ? તો કે પરમાત્મા. પરમાત્મા ફક્ત જોઈ રહેલા છે બધાને અને આપણે બધા ફળ ખાઈએ છીએ, અર્થાત સારા અને નરસા કર્મનું ફળ ભોગવી રહેલા છીએ. સારા અને નરસા આપણે જે કંઈ કર્મ બધા કરીએ
એનું આપણને ચોક્કસ ફળ પ્રાપ્ત એ થાય. એટલે હવે જ્યારે આપણે કંઈક કર્મ કરવા માટે ઉદ્યત થઈએ ત્યારે પેલા વિચાર કરવો કે આ કર્મ મારા માટે યોગ્ય છે. વિચાર કરવાનો યોગ્ય અયોગ્યનો. જો વિચાર કરીને કર્મ કરીશું તો ક્યારેય ખરાબ કર્મ નહીં થઈ શકે. નંદાજી હતા, શાસ્ત્રીજી મહારાજની પાસે એમણે વાત કરી કે સ્વામી મને ભયંકર ક્રોધ આવી જાય છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ક્રોધ આવે કેવો આવે છે? કે ઘણી વખત લખતો ને ક્રોધ આવે ને તો પેનને સીધા ભડાક કરતી મારો એટલે નીપ બધી તૂટી જાય. બહુ ક્રોધ આવે છે. શાસ્ત્રીજી મહારાજ કે ક્રોધ આવે તમને એ વખતે તમારે 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ક્રોધ કરવો. ક્રોધ કરવાનો 5 વખત 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલીને પછી ક્રોધ થાય, પછી ક્રોધ જ શાંત થઈ જાય. જર્મન લશ્કરમાં એક નિયમ છે, કોઈ પણ સૈનિકને જર્મન લશ્કરની અંદર ફરિયાદ કરવાની હોય તો 1 દિવસ પછી ફરિયાદ કરવાની. આજે તમારે ફરિયાદ કરવાની ઈચ્છા થઈ છે અને તમે જાઓ તો તમને કે આવતીકાલે હવે આ ફરિયાદ તમે લઈને આવજો. 1 દિવસ તમે વિચારો પછી ફરિયાદ. હવે 1 દિવસ ઓલો વિચારે ફરિયાદ જ બંધ થઈ જાય. કાંઈ કરવા જેવું કાંઈ છે જ નહીં. બરાબર છે, કાંઈ નથી કરવું. જે આપણે કરીએ છીએ બરાબર છે. એટલે થોડાક જો આપણે વિચારયુક્ત બનીએ તો એના દ્વારા કામ થઈ શકે. અને તમે જોજો આ આધ્યાત્મિક માર્ગ આખો વિચારનો માર્ગ છે. કેમ આપણા ભારત વર્ષની અંદર બધા હિમાલયમાં ગોઠવાઈ જાય છે? એનું કારણ છે. જેટલા સાધુ સંન્યાસીઓ ગુફામાં કેમ જતા રહે છે, હિમાલયમાં કેમ જાય છે? કારણ કે હિમાલય એક તો બર્ફીલો પ્રદેશ રહેલો છે અને શાંત છે. આજે તમે ઋષિકેશ વગેરે સ્થાનોમાં જાઓ તો ત્યાં શાંતિ છે, કોઈ એવો ઘોંઘાટ રહેલો નથી. એટલે એની અંદર શાંત ચિત્તે વિચાર કરો તો આપણે કંઈક પામી શકાય. હું ક્યાંથી આવ્યો છું? ક્વાસમ ક્વાસ્મી ગમિષ્યામી કોન્વહમ કિમિહા સ્થિતઃ કસ્માત કમનુ શોચેયમ ઇત્યેવમ સ્થાપેન મનઃ અનિત્ય પ્રિય સંવાસ્ય સંસારે ચક્રવત ગતઃ. આ 1,00,000 શ્લોકનો ભાવાર્થ આ એક શ્લોકમાં છે. તો આ શાંત ચિત્તે આટલો વિચાર કરો, ક્વાસમ હું ક્યાં છું? અત્યારે તમને પૂછે તમે શું કહો? પ્રમુખ સ્વામી સભાગૃહની અંદર હું છું. ખરેખર અહીંયા આગળ છો? જ્યાં આપણું મન લાગેલું હોય ત્યાં આપણે છીએ, અહીં નથી. યાદ રાખવું, જો આપણું મન અહીંયા આગળ લાગેલું હોય તો આપણે અહીંયા આગળ છીએ. અને 9 વાગ્યા પછી આપણે કામમાં શું કરવાનું છે ત્યાં મન લાગેલું હોય તો આપણે ઓફિસે બેઠેલા છીએ અહીંયા આગળ, પણ આપણા મનથી ત્યાં આગળ પહોંચી ગયા એટલે આપણે ઓફિસે છીએ, અહીંયા આગળ નથી. ક્વાસ્મી તું કોણ છે? કે ભાઈ હું વલ્લભભાઈ ગઢિયા છું. તમને પૂછે એમ કે હું કોણ? વલ્લભભાઈ ગઢિયા. વલ્લભભાઈ ગઢિયા કોણ? પૂછો એને કે આ હાથ વલ્લભભાઈ ગઢિયા, આ જમણો હાથ, એના નખ, એના વાળ, એની આંખો, એના ચશ્મા, એનું નાક. કોણ વલ્લભભાઈ કોણ છે આમાં? ઘણી વખત તમે જુઓ વ્યક્તિ કોઈ પણ હોય એ કોઈક વખત એક્સિડન્ટ, એનો હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, તે બધું થતું હોય છે, પણ એનું નામ તો એનું જ રહે છે. નામ કઈ બદલાતું નથી. પગ કપાઈ ગયો તો એ નામ તો એ જ રહે, નામ બદલાય નહીં. પણ કોઈ શરીરની અંદર વિકૃતિ ન આવી, એકદમ શરીર બરાબર હોય, આત્મા નીકળી જાય એટલે હવે આપણે શું કહીએ? ડેડ બોડી. તો નામ ક્યાં ગયું? જે હતા આપણે એ તો આત્મા હતા, એ નીકળી ગયો એટલે કે ડેડ બોડી. લો, નામ ગયું, રૂપ ગયું, આકાર ગયો, સગા ગયા, વાલા ગયા, દુનિયા ગઈ, બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું બધું. અને આપણે શબ્દ વાપરીએ છીએ ડેડ બોડી. અને મરી જાય એટલે પેલું કામ શું કરવાનું હોય? ક્યારે કાઢવાનો છે? શું કરીએ? ક્યારે કાઢવાનો છે? આને જલ્દી કરો. જેને હવે જુઓ, જેના માટે આખી જિંદગી આપણે પ્રયત્ન કરતા હતા, જે કમાતા હતા, એના માટે બધું કરતા હતા, હવે એ જ લોકો બોલે છે ક્યારે કાઢવાનો છે. એનો મતલબ થયો કે આપણે આત્મા છીએ તો એના માટે કરીએ, દુનિયા માટે ચોક્કસ કરવાનું આપણી ફરજ છે.
આપણે ગ્રહસ્થાશ્રમ તમે કરીને બેઠા છો, ફરજ છે, એ ફરજ બરાબર નિભાવવાની, પણ એટલું યાદ રાખવાનું મારા કોઈ નથી, હું તો આત્મા છું. ક્વાસ્મી ગમિષ્યામી કોન્વહમ, ક્યાં જઈશ, ક્યાં જઈશ? જો ભક્તિ ભજન માળા માનસી કથા કીર્તન કર્યા હશે તો ધામમાં જઈશ, અન્યથા જેવું કર્યું હશે એ લોકની અંદર મારી ગતિ થશે. કિમિહા સ્થિત, શા માટે અહીંયા આગળ આવ્યો છે? એનો મતલબ એવો થયો, પૂર્વ જન્મની અંદર સાધના નથી કરી. જો આગલા જન્મની અંદર સાધના કરી હોત તો ધામમાં પહોંચી ગયો હોત અને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોત. ત્યારે નથી થઈ એટલે પાછો આવ્યો છે. કિમિહા સ્થિત, એટલા માટે કસ્માત કમનું શોચે, એમ શા માટેનું શોક કરી રહેલો છે? શોક શોનો કરે છે? કોનો શોક કરવાનો? શરીરનો કરવાનો, સગાનો કરવાનો, જગતનો કરવાનો, પરિવારનો કરવાનો? કોના માટે શોક કરી રહેલા છીએ? આપણું તો કોઈ છે નહીં, તો શોક શેનો કરવાનો? કોઈ કોઈનું નથી. આપણે કીર્તનમાં ગાઈએ છીએ ને, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એકલા આવ્યા અને એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા આવ્યા એકલા જવાના. કોઈ સાથે નથી આવવાનું અને આપણે એકલા જ જવાના છીએ. એટલે બિલકુલ શોક નહીં કરવાનો. અને શું કરવાની? સાધના કરવાની. શોક કરતા સાધના કરવી આપણે એ અગત્યની રહેલી છે. અને જો એ રીતે આપણે સાધના કરીએ તો અહીં આગળ જે ફળ ભોગવવાનું છે એ સારું ફળ મળે. એટલે પગલું ભરવું તો વિચારીને ભરવું. કોઈ પણ વ્યવહાર કરવો વિચારીને વ્યવહાર કરવો. કંઈ પણ બોલવું તો વિચારીને બોલવું, જેથી કરીને સારું ફળ મળે. બીજ બોયા બબુલ કા, આમ કહાં સે હોય? જ્યારે બાવળનું બીજ વાવો છો તમે અને કેરી મળે, એ તો કાંટા જ મળે, એમાં કોઈ દિવસ કેરી મળે નહીં. એટલા માટે બીજ સારા વાવવા, જેથી કરીને ફળ ખાવાનો આનંદ આવે. એમ જગતમાં સારા કર્મ કરવા. લગા શકે તો બાગ લગાના, આગ લગાના મત શીખો. જલા શકે તો દીપ જલાના, દિલ જલાના મત શીખો. કોઈકનું દિલ જલાવીએ આપણે, કોકને ત્યાં હળગાવીએ આપણે, એ બધું કરવાનું આ જગતની અંદર. એના કરતા પ્રેમ પ્રગટાવો ને, લોકોને આનંદ થાય એવું જીવન જીવો ને. એટલીસ્ટ વધારે નહીં તો 2-5 વર્ષ તો તમારી સુગંધ રહે ને. 2-5 વર્ષ તો સુગંધ રહે તો ઘણું છે. લોકો એટલું તો કહેશે ને કે એક સારો સજ્જન આ પૃથ્વી પર જીવન જીવી ગયો. અરે સગાવાલા યાદ કરે તો ઘણું છે, બીજા કોઈનો યાદ કરે તો કંઈ વાંધો નહીં. એટલું કહે કે અમારા કુળમાં એક સારો માણસ આવ્યો તો બસ પૂરું થઈ ગયું. એનો મતલબ કે આપણે કંઈક જીવીને સારું ગયેલા છીએ. એટલે અહીંયા આગળ કહે છે કે કર્મ કરતી વખતે ધ્યાન રાખો, જેથી કરીને એવું આપણે જીવનની અંદર ભોગવવું ન પડે, શોખ ન થાય. એટલે અહીંયા આગળ વાત કરી. અને હવે બહુ સુંદર શ્લોક કહે છે, યદા પશ્યતે રૂક્મ વર્ણમ કર્તારમ ઈશમ પુરુષમ બ્રહ્મયોનિમ તદા વિદ્વાન પાપ પુણ્ય પાપે વિધુય નિરંજન પરમમ સામ્યમ ઉપેતિ. નિરંજન પરમમ સામ્યમ ઉપેતિ અર્થાત બધું જ અહીંયા આગળ છોડી અને પરમમ કેતા પરમાત્માની અંદર સામ્યમ ઉપેતિ, એના ભાવને પામી જાય છે. પાપ અને પુણ્ય બધું જ અહીંયા આગળ છોડી દે છે, ખંખેરી નાખે છે બધું. જેમ સાપ છે એ કાંચડી ઉતારે એમ બધું જ અહીંયા આગળ છૂટી જાય. શુદ્ધ જીવાત્મા, આપણો જે આત્મા છે એ અક્ષરધામની અંદર પ્રવેશ કરે. જે અક્ષરધામની અંદર શ્રીજી મહારાજની ઈચ્છાથી અક્ષરધામના રસ્તા ઉપર, અક્ષરધામની બોર્ડર ઉપર અથવા તો અંદર પ્રવેશ કરીએ ત્યારે આપણને અક્ષર બ્રહ્માત્મક દેહ ભગવાન આપે, અથવા તો બ્રહ્મતનુ આપે, અથવા તો દિવ્યતનુ. આ બધા શબ્દો વચનામૃતની અંદર વપરાયેલા છે. એવું એક શરીર ભગવાન સુંદર આપે, એના જેવું જ શરીર. એના દ્વારા એ આપણે ભગવાનની સેવા પૂજા અને ત્યાં આગળ ભગવાનના દર્શન એ વગેરે આપણે કરી શકીએ. અને હવે આપણામાં ને ભગવાનમાં ત્યાં એટલું અંતર રહેશે કે આપણે
જગતની ઉત્પત્તિ આદિક એ કરી ન શકીએ, અને ભગવાન એવા છે એ જગતની ઉત્પત્તિ આદિક કરી શકે. સામર્થ્ય ભગવાનનું એવું રહેલું છે, પણ આપણી અંદર એવું સામર્થ્ય ત્યાં આગળ આવે નહીં. પણ ભગવાન જેવા જ આપણે સ્વરૂપવાન બની જાય, અક્ષર બ્રહ્મના ભાવને પામી જઈએ, એટલે સમકક્ષ આપણે એકદમ બની જઈએ. બધા જ ત્યાં આગળ સમકક્ષ હોય અને એવી એક દિવ્ય ભૂમિકાની અંદર આપણે પ્રવેશ કરીએ અને ત્યાં આનંદ આનંદને આનંદ જ રહ્યા કરે. કોઈ પણ પ્રકારે આપણને ત્યાં શોકનો અનુભવ ન થાય. જે વાતો સ્મૃતિ ગ્રંથોની અંદર બહુ સુંદર કહેવામાં આવી છે કે ભગવાનને લઈ અને આપણે ભગવાન તુલ્ય બની જઈએ. કેટલી એની કરુણા કહેવાય. ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. કેદ એટલે કે ઘણું બંધન છે, કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને આ જીવ એની વચ્ચે કેટલું અંતર છે. અરે બેની સરખામણી જ ન થાય. કીડી અને કરી એટલે હાથી, એ બંનેની કોઈ દિવસ આપણે સરખામણી ન કરી શકીએ. એમ ભગવાનની અને જીવની સરખામણી જ ન થાય. કદાચ હાથી ને કીડીની તો સરખામણી થઈ શકે, કદાચ કરવી હોય તો થાય, પણ જીવ અને પરમાત્માની તો સરખામણી જ થઈ શકે એવી નથી. આટલા બધા ભગવાન મોટા છે, પણ એની દયા તો જુઓ, કેટલી દયા કહેવાય. આપણી ઉપર અતિશય કરુણા કરી એના જેવા આપણને બનાવી દીધા, એના જેવું જ રૂપ એને આપી દીધું આપણને અક્ષરધામની અંદર. અને આનંદ પણ એવો ભગવાને આપ્યો, જે અક્ષર બ્રહ્મનો આનંદ, આ મુક્તોનો આનંદ, કેટલો ભગવાન તુલ્ય આપણને આનંદ આપી દીધો. તો આવી એક ભૂમિકાની અંદર આપણે પહોંચવાનું છે, જેની વાતો સ્મૃતિ ગ્રંથોની અંદર બહુ સુંદર રીતે કરવામાં. મયા અધ્યક્ષીણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુના અનેન કૌંતેય જગદ્ધિ પરિવર્તતે. ગીતા એની અંદર બહુ સુંદર વાત કરી કે ભગવાન કે મારા અધ્યક્ષપણાથી આ પ્રકૃતિ બધું કાર્ય કરી રહેલી છે. આખો જગતનો વ્યાપાર આ બધો થઈ રહેલો છે. પણ જો તમે સાચા ભાવે શુદ્ધ ભાવે મારી આરાધના કરો તો ભગવાન પ્રસન્ન થઈ જાય. અરે ભગવાન તો ખાલી આમ ચપટી કોઈ આપે ને ભગવાનને થોડુંક પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ભગવાન પ્રસન્ન થઈ જાય છે. એને કઈ પ્રસંગ એને જોઈએ શું? ભગવાનને શું જોઈએ? રત્નાકરસ તવ ગૃહમ ગૃહિણી ચ પદ્મા કિમ દેયમસ્તી ભવતે. ભગવાનને આપણે શું આપવાના હતા? રત્નાકરસ તવ ગૃહમ ગૃહિણી ચ પદ્મા. હવે રત્નાકર એટલે દરિયો, દરિયો એ તો એનું ઘર છે, અને દરિયા તો નિધિ કહેવાય. અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ એ દરિયાની અંદર રહેલા છે. એ તો એનું ઘર છે. અને લક્ષ્મીજી જેના માટે આપણે પ્રયત્ન કરીએ, એ તો એની ગૃહિણી છે. લક્ષ્મી તો એની ઘરવાળા છે, કે એના ધર્મપત્ની રહેલા છે, તો એને પૈસાની ક્યાં જરૂર છે? પણ એને ભાવની જરૂરિયાત રહેલી છે. જો શ્રીજી મહારાજ 13 દોકડાથી રાજી થયા ને, 13 દોકડામાં આવે શું? ત્યારે કઈ બહુ એટલું બધું ન આવે, અને અત્યારે કઈ ઠીક હવે 13 દોકડા, પણ એનો ભાવ હતો તો પ્રસન્ન થયા. મઠનો રોટલો ભગવાને ખાધો, સબરી નેઠા બોર ખાધા, પેલા તાંદુળ ખાધા ભગવાને. આ બધા પ્રસંગો જાણીતા જ છે. એટલે બીજું આપણી પાસેથી કંઈ જોઈતું નથી, ફક્ત હૃદયનો શુદ્ધ પ્રેમ. જો હૃદયનો શુદ્ધ પ્રેમ હોય તો ભગવાન તો હજરા હજુર જ છે, તરત જ આવી જાય એવા છે. એમાં કંઈ વાર લાગે એવી નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે, વિશુદ્ધ ભાવથી જો કોઈ આરાધના કરે, ભક્તિ કરે, તો ભગવાન એના માટે બધું જ કરવા તૈયાર છે. અને એ ભગવાન કહે છે કે હું તને મારા ભાવને પમાડું. કેટલી આપણી પર કરુણા કે દયા, એના ભાવને આપણને પમાડે અને આપણને મુક્તિ ભેટ આપી દે. એ વખતે ભગવાનની કરુણા સિવાય બીજું કંઈ ન કહી શકીએ. કારણ કે આપણા સાધનો તમે જુઓ, આપણા સંપ્રદાયની અંદર મહાનુભાવાનંદ સ્વામી હતા. મહારાજ સારંગપુરની અંદર પુષ્પ દોલોત્સવ માટે પધારેલા, અને મહાનુભાવાનંદ સ્વામી પગ ચંપી કરવા માટે કે મહારાજ પગ ખેંચી લીધા.
તો મહાનુભાવાનંદ સ્વામીની આંખમાંથી આંસુ આવી ગયા. મહારાજ, તમારા માટે ઘરબારનો ત્યાગ કર્યો, 114 પ્રકરણમાંથી પાસ થયા અને રાન ને પાન થયા છીએ, અને છતાંય તમારા ચરણારવિંદની સેવા અમને કરવા નથી દેતા. મહારાજે કહ્યું કે આ બધા તમે સાધન કર્યા છે ને કેવા છે. એક શેઠને ત્યાં એક નોકર હતો, આંગણું વાળી નાખ્યું, અને પછી શેઠે કહ્યું કે તારે જે માગવું હોય માગ. પેલો કે અડધો મણ સોનું આપો. કે આંગણા વાળવામાં અડધો મણ સોનું હોય? થોડું ઘણું 2-5 રૂપિયા બરાબર છે. મહારાજ મહાનુભાવાનંદ સ્વામીને કહે છે, તમે જે સાધન કર્યા ને એ આંગણું વાળવા જેવા કર્યા છે. આ 114 પ્રકરણ, ઘરબારનો ત્યાગ કર્યો, ટાટ પહેર્યા તમે, રાન ને પાન થયા તમે, આ બધા જ સાધનો આંગણું વાળવા જેવા કરેલા છે. મારા ચરણારવિંદની સેવા અર્ધો મણ સુવર્ણની જગ્યાએ રહેલી છે. આ ભગવાનની સેવા એ કઈ મળે એવી ને, આ તો કરુણા કહેવાય એની. એટલે દયા કરીને આગળ આવ્યા અને આપણને દર્શન થયા. અને કેટલા સદભાગી આપણે રહેલા છીએ કે આપણને સાક્ષાત દર્શન આપે છે. આજે મહંત સ્વામી મહારાજ દ્વારા આ તો આપણને મહિમા એટલું બધું સમજાયેલું નથી, માણસ રહી ન શકે એટલું બધું એની અંદર રહેલું છે. એટલે આવો જો મહિમા આપણે સમજી શકીએ તો સાચા અર્થની અંદર ભગવાનને આપણે ઓળખ્યા કહેવાઈએ. એટલે આમાં કંઈ ક્યાં કરવાનું, આમાં કયા સાધન, મહિમા સમજવામાં સાધન કયા કરવાના રહ્યા? એકાંતે બેસી વિચાર કરવાનો રહ્યો, બીજું તો કંઈ કરવાનું આમાં રહ્યું નથી. તમે જો મોટા ભાગની સાધનાઓ નિષ્ઠા કરવી, નિશ્ચય કરવો, આશરો કરવો, ઉપાસના દ્રઢ કરવી, દિવ્ય ભાવ રાખવો, મનુષ્ય ભાવ ન આવવા દેવો, આ બધી સાધના મનની સાધના રહેલી છે. શરીરથી ક્યાં આમાં સાધના જ કરવાની છે? શરીરથી દિવ્ય ભાવ રાખવાનો હોય છે, નિશ્ચય શરીરથી રાખવાનો હોય છે, નિષ્ઠા શરીરથી રાખવાની હોય છે. આ તો મનથી જ બધું રાખવાનું છે. એટલે આ ભૂમિકા બહુ જ અગત્યની રહેલી છે. અને એના માટે કંઈક પાછા તો વળવું જ પડે, અને વળ્યા વિના કંઈ થઈ ન શકે. સમય પસાર થાય, જિંદગી પણ જતી રહે, છેલ્લે કંઈ મળે નહીં. અને જેવું મળવું જોઈએ અને જેવો અનુભવ થવો જોઈએ એવો થાય નહીં. અહીંયા આગળ હવે અનુભવની વાત કરે છે. સહ અશ્નુતે સર્વાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એટલે કે બ્રહ્મની સાથે સહ અશ્નુતે એ ભોગવે છે. જે બ્રહ્મ અનાદિ કહેવાય. બ્રહ્મ એ કોઈ સાધનથી થયેલા નથી. 2 તત્વ અનાદિ છે માયાની ઉપર, અને 2 નીચે રહેલા છે. બ્રહ્મ ને પરબ્રહ્મ ઉપર છે. લોયાનું 16મું વચનામૃત, જેમાં મહારાજ અક્ષર બ્રહ્મની વાત કરે છે કે અક્ષર તે આવો છે અને આવું તે અક્ષર સંબંધી સુખ રહેલું છે. અક્ષર આવો છે એનો મતલબ શું? તે એક છે, 2 નથી. નહીતર બોલત ને અક્ષર આવા છે. આવો અક્ષર છે એટલે એક જ અક્ષર છે. અને લોયાના 13મા વચનામૃતની અંદર મહારાજ કહે છે, પુરુષોત્તમ નારાયણ જેવા એક પુરુષોત્તમ નારાયણ છે. એટલે લોયા 13 પુરુષોત્તમ માટે, લોયા 16 અક્ષર માટે. 2 તત્વ એક રહેલા છે. અને 2 માયાની પર છે, માયાની નીચે છે જ નહીં. હવે માયાની પર જે અક્ષર તત્વ રહેલું છે એ અક્ષરની સાથે રહી અક્ષર જેવો આનંદ પુરુષોત્તમ નારાયણનો આપણે લઈ શકીએ. અહીંયા આગળ કેટલા શબ્દ સર, બ્રહ્મણા સહ વિપશ્ચિત, સહ અશ્નુતે, અશ્નુતે ભોગવે છે. બ્રહ્મની સાથે સર્વાન, બધા જ પ્રકારના જે બધા સુખો છે અક્ષરધામના, બ્રહ્મની સાથે આપણે ભોગવતા થઈ જઈએ. ભગવાનની કેટલી કરુણા ને એ કૃપા આપણી પર કહેવાય. અને ત્યાર પછી કહે છે એ કોઈ દી પાછો ના આવે. ત્યારે એ પાછો આવવાનું એને થાય જ નહીં. બ્રહ્મસૂત્રની અંદર એક સૂત્ર એવું લખવામાં આવેલું છે, અનાવૃત્તિશ્ચ શબ્દાત અનાવૃત્તિશ્ચ શબ્દાત. એટલે કે એ કોઈ દિવસ ત્યાંથી પછી આલોકની અંદર પાછો ના આવે અને હંમેશને માટે આ આનંદ ભોગવતો રહે. પણ હવે અહીંયા આગળ કહે છે, જે ધામ આપણે પામવાનું છે, મેળવવાનું છે, જ્યાં આગળ જવાનું છે, સ ખલુ એવમ વર્તયન યાવદ આયુષ્યમ બ્રહ્મલોકમ અભિસંપદ્યતે ન ચ પુનરાવર્તતે ન ચ પુનરાવર્તતે. બસ આયુષ્ય પૂરું થઈ જાય
સમજણ આપણી થઈ ગઈ છે. હવે જેટલું પ્રારબ્ધમાં દેહ હશે એટલું દેહ રહેશે. સમજણ તો આપણી દ્રઢ થઈ ગઈ, અંદર પરમાત્મા દેખાતાય થઈ ગયા. હવે કદાચ જેટલા વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ જેટલા હોય ત્યાં સુધી આયુષ્ય પૂરી થઈ જશે. અને જેવું શરીર પડશે એ શરીરમાંથી નીકળશે કઈ રીતે? તો જેમ માખણ હોય એની અંદરથી મોવાળો નીકળે એમાંથી, અને પોદળો હોય કે ગોબર એની અંદર સુકાઈ ગયો મોવાળો નીકળે, તૂટી જાય પણ નીકળે નહીં. એવી જ રીતે જે લોકોએ આરાધના બરાબર સરખીને કામ સરખા જગતમાં ન કર્યા હોય, બધે આગ જ લગાડી હોય, બધાને હેરાન જ કર્યા હોય, એનો જીવ આવી રીતે નીકળે. અને ઓલાનો એ માખણમાંથી મોવાળો નીકળી જાય. એવી રીતે શાંતિથી આ ઘરમાં જવાનું છે. તમે રહેતા હો ઝૂંપડપટ્ટીમાં અને એ જવાનું હોય એ મોટા મહેલની અંદર, બસ એના જેવું થાય ને. આમ પ્રેમથી નીકળી જાય. આનંદ અહીંયા આગળ આનંદ હોય ઝૂંપડપટ્ટીમાં, ત્યાં જઈને તો પરમ આનંદ એને પ્રાપ્ત થવાનો છે. એ અહીંયા આગળ કહે છે કે બ્રહ્મલોકમ અભિસંપદ્યતે નચ પુનરાવર્તતે. ત્યાંથી એને પાછો કોઈ દિવસ એ પછી ફેરો થાય નહીં, આવવાનું રહે નહીં. ગીતા આ જ વાતને દ્રઢાવે છે. બહુ સ્પષ્ટ ગીતાની અંદર કહેવામાં આવ્યું, મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતી મહાત્મનઃ સંસિદ્ધિમ પરમામ ગતઃ. એક વખત મને પ્રાપ્ત કરી ચૂક્યો પછી એને પુનરાવર્તન ન થાય. અન્યથા આ બ્રહ્મ ભુવાના લોકા પુનરાવર્તિનો અર્જુન મામ ઉપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન એટલે કે બ્રહ્મ ભુવન સુધીના નીચેના જેટલા લોક રહેલા છે પુનરાવર્તિન. તમે ગમે ત્યાં જાઓ, કોઈના નામ આપણે આપતા નથી અત્યારે, પણ જેટલા કઈ લોક રહેલા છે તમામ લોકો અક્ષરધામની નીચે છે. એ બધામાં જાઓ તો ત્યાંથી પાછા આવવું પડે અને પાછી સાધના કરવી પડે. પણ એક વખત અક્ષરધામમાં પહોંચી ગયા પછી પુનરાવર્તન ક્યારેય ન થાય. અને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની એના માટે કેટલા સુંદર અહીંયા આગળ શબ્દ વાપરેલા છે. પ્રાણ હિ એષ યહ સર્વભૂતે હિ વિભાતિ વિજાનન વિદ્વાન ભવતે નાતિવાદી આત્મક્રીડ આત્મરતિ ક્રિયાવાન એષ બ્રહ્મવિદામ વરિષ્ઠ. અદ્ભુત શ્લોક કહે છે. એષ અર્થાત પરમેશ્વર હિ પ્રાણ અસ્તિ. આપણા બધાના પ્રાણ કોણ છે? તો કે પરમેશ્વર શ્રીજી મહારાજ. સબ પરમેશ્વર સર્વભૂતે બધા જ જીવ પ્રાણી માત્રને એ પ્રકાશી રહેલા છે. ઇતિ એ પ્રમાણે વિજાનન વિદ્વાન, જો વિશેષપણે આપણે એને જાણીએ, નાતિવાદી એ અભિમાન પૂર્વક કોઈ દિવસ પછી વાત કરનાર વાળો ન થાય, એને અભિમાન જતું રહે. જો ભગવાનને આપણે જાણીએ સાચા અર્થની અંદર તો કોઈ પણ પ્રકારનો અહંકાર કે અભિમાન કે ઘમંડ કે દર્પ, જે શબ્દ આપણે વાપરીએ છીએ, બિલકુલ આપણને રહે નહીં. એકદમ નિર્માની બની જાય. એટલે જેટલા સત્પુરુષો છે ને, તમે જો નિર્માની કેટલા રહેલા છે. કારણ કે પરમાત્માનો મહિમા જેમ તમે પરમાત્માને જાણો તેમ તમે નિર્માની બનો. અને જેને ઓછા જાણેલા હોય એ વધારે અહંકારી હોય. અહંકારી એને પરમાત્માનો ખ્યાલ નથી. નિરહંકારી જેની અંદર પરમાત્માનો આવિર્ભાવ થયેલો છે, એ જાણે છે કે આટલા મોટાની પાસે મારું શું કહેવાય, જીવની શું તાકાત છે, આપણી તાકાત શું રહેલી છે. પણ પરમાત્માની દયા કેવી કહેવાય, એના જેવા બનાવી દે આપણને. અને અરે ભક્તોનો મહિમા તો ભગવાન કરતાંય વધારે છે. સેતુ બંધ રઘુવીર ચલે કૂદ ગયે હનુમાન. ભગવાન રામને જવાનું હતું લંકામાં, એને સેતુ બાંધવો પડ્યો, પણ હનુમાનજી તો કૂદીને જતા રહ્યા. એ કૂદ્યા હતા, એ રામના પ્રતાપે કૂદેલા હતા. અધિક જનાયો આપસે જન મહિમા રઘુવીર, સેતુ બાંધ રઘુવીર ચલે और कूद गए હનુમાન. તો ભગવાન પોતાના ભક્તને તો પોતા કરતા મહાન બનાવે છે. આ ભગવાનની મહાનતા રહેલી છે.
એટલી બધી ભૂમિકાઓ પર આપણને એ પહોંચાડે. એટલે અહીંયા આગળ કહે છે વિજાનન એટલે વિશેષપણે આપણે ભગવાનને જાણવા જોઈએ, સમજવા જોઈએ. ક્રિયાવાન ભગવાનની પ્રસન્નતા માટે જ ક્રિયા કરવાની. જેટલું કંઈ ખાઈએ પીએ હરીએ ફરીએ જેટલું કંઈ કરીએ એક ભાવ અંદર આવો રાખવાનો. તમે સુવો તો એ ભગવાનની પ્રસન્નતા માટે, ધંધા કરો ભગવાનની પ્રસન્નતા, કથા સાંભળવા આવો છો તમે એ કથા સાંભળવા આવો છો એ પણ ભગવાનની પ્રસન્નતા માટે. કોઈ પણ અરે બગાસું ખાઈએ તો બગાસું પણ ભગવાનની પ્રસન્નતા માટે હું કરું છું. બસ આખો ભાવ જ બદલાઈ જાય, ક્રિયા જ આખી બદલાઈ જશે, આખો તંત્ર જ બાપડો બદલાઈ જશે. આત્મક્રીડ પરમાત્મામાં આખો દિવસ રમણ કરો, આત્મરતિ પરમાત્માની અંદર પ્રેમ કરો. એશ અર્થાત મુક્ત બ્રહ્મવિદામ વરિષ્ઠ, જે બ્રહ્મજ્ઞાનીઓ છે એની અંદર એ શ્રેષ્ઠ રહેલો છે. ગઈકાલે એક વાત કરેલી હતી કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના સાધનો. હવે અંતિમ ભાગ આ ચાલી રહેલો છે. આવતીકાલે આપણે આ ગ્રંથને પૂરો કરવાનો છે અને પૂરો થઈ જશે સારી રીતે. તો હવે સાધના ઘણી આપણે બતાવી છે, પણ અંતિમ સાધના હવે અહીંયા આગળ બતાવી રહેલા છે. સત્યેન લભ્ય તપસા હિ એષ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ અંતઃ શરીરે જ્યોતિર્મય હિ શુભ્ર યમ પશ્યંતિ યતય ક્ષીણ દોષાહ. અદ્ભુત શ્લોક છે, દરેકના ઘરે કોતરાવા જેવા શ્લોક છે દિવાલ ઉપર. શું કહે છે કે સત્યેન તપસા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ, ચાર સાધન બતાવ્યા. ભગવાનને રાજી કરવા માટે ચાર સાધન છે. અહીંયા આગળ આમ ઘણા બધા છે પણ આમાં બધા સાધનો આવી જાય. પહેલું સાધન શું છે? સત્યેન, જીવનમાં સત્ય રાખવું. બીજું તપસા, જીવનમાં તપ રાખવું, જેની વાતો આપણે પછી કરીએ. સમ્યક જ્ઞાનેન, જ્ઞાન બે પ્રકારનું છે પણ અહીંયા આગળ કહે છે સમ્યક, જેવું છે એવું જાણવું. અને બ્રહ્મચર્યેણ કહેતા બ્રહ્મચર્ય રાખવા. ચાર સાધનો બતા. જો ચાર સાધનો આપણે કરીએ તો ક્ષીણ દોષાહ યતય, તેના બધા જ દોષો છે ક્ષીણ થઈ જાય, નાશ પામી જાય. યમ પરમાત્માનમ પરિપશ્યંતી એટલે કે જોઈ શકે, અનુભવવાની વાત નથી કરતા, જોવાની વાત કરે છે. જો ચાર સાધન બરાબર કરવામાં આવે, પરિપશ્યંતી, પશ્યંતી આવા શબ્દો વાપર્યા છે એટલે કે દેખે, જોઈ શકે. જો બરાબર રીતે કરો તો અહીંયા આગળ પહેલું સાધન બતાવે છે સત્યેન. હવે વિચાર કરીએ અહીંયા આગળ જે શ્લોક પ્રમાણે આગળનો શ્લોક કહે છે સત્યમ એવ જયતિ નાનૃતમ સત્યેન પંથા વિતતઃ દેવયાન યેન અક્રમંત્ય ઋષય હિ આપ્ત કામા યત્ર તત્ સત્યસ્ય પરમમ નિધાનમ. એટલે કે સત્યમ એવ જયતિ ન અનૃતમ, ખોટું એનો કોઈ દિવસ જય થાય નહીં, સાચું એનો હંમેશને માટે જય થાય. સત્યમેવ જયતિ, આ આપણું ભારતનું સૂત્ર પણ રહે. સત્યમેવ જયતે સત્યમેવ જયતિ બે વપરાય છે. તો ખોટું ક્યારેય કરવું નહીં, ખોટું ક્યારેય બોલવું નહીં અને ખોટા કામ પણ જીવનમાં કરવા નહીં. આ પહેલું જ બરાબર. દેવયાન પંથા સત્યેન વિતતઃ, દેવયાન અર્થાત ભગવાન બાજુના બધા રસ્તા છે એ વિતતઃ પરિપૂર્ણ શેનાથી રહેલા છે? તો કે સત્યથી. જો ખોટું કર્યું એટલે રસ્તો તમારા માટે બંધ થઈ જશે. હા, જીવન ચાલશે તમારો, પણ એ રસ્તો દેવયાનનો રસ્તો બંધ થઈ જશે. એના આપ્ત કામા ઋષય આક્રમંતી, સત્ય દ્વારા તમે ચાલી શકો. એ જેટલું સાચું બોલો એટલી ઝડપ વધે, એકદમ ઝડપ વધી જાય અને પૂર્ણ સાચું થઈ જાય એટલે પરમાત્મા કસોટીનો પ્રારંભ કરશે જ. જેટલા સાચા એટલા માણસોની કસોટી થાય, જેટલા ખોટા
એની કસોટી આવે જ નહીં. કારણ કે પિત્તળની કસોટી હોય નહીં, એ તો સોનાની કસોટી હોય. લોઢાની શું કસોટી, તો બહાર જ પડ્યું હોય છે. લોઢું બહાર જ પડ્યું હોય, એને કોણ ઉપાડી જવાના હતા. પણ જેવા સુવર્ણ બનતા જાવ એટલે કસોટીની હેરણ ઉપર ચડવાનું થાય, અને એ વખતે તકલીફ પડે. તો હરિશ્ચંદ્ર રાજા કેટલી તકલીફ પડી, તમે વિચાર તો કરો. હરિશ્ચંદ્ર રાજાને કેટલી તકલીફ પડેલી છે, અને જાણે છે. એનો દીકરો ધામમાં ગયો, અને પોતે તો ત્યાં મણિકર્ણિકા, જે બધા હરિશ્ચંદ્ર ઘાટ છે કાશીના કાંઠે, અને એ ત્યાં પોતે હતા. અને દીકરો આવ્યો તો કર ઉઘરાવવાનો, કર ઉઘરાવ. હવે એની પાસેથી કર લેવાનો. કેટલા રાન ને પાન થયા, પણ આજે હજારો વર્ષ પછી હરિશ્ચંદ્ર નથી જવાના. આપણા જો કેટલા આવે ને ગયા, લો કેટલા આવે ને ગયા, કોણ પૂછવાનું છે આપણને. પણ હરિશ્ચંદ્ર રાજા આ પૃથ્વીના તળની સાથે જશે. સત્યવાદી હરિશ્ચંદ્ર નામ એનું એની સાથે જોડાઈ ગયું, અને કેટલી કસોટી એની થઈ. એટલા માટે જે લોકો સાચા હોય એને જ દુઃખ આવે, ખોટાને દુઃખ બહુ ઓછા આવતા હોય છે. એટલે સાચા માર્ગે ચાલવું, કારણ કે એક વખત દુઃખ ભોગવી લેવું, બીજું શું. આ જિંદગીની અંદર સાચું બોલવાથી, સાચું કરવાથી, સાચા માર્ગે ચાલવાથી થોડા ઘણા દુઃખ આવે, ભોગવી લેવાના. અનંત જન્મો ભોગવ્યા છે, અને આ તો ભગવાન છે, થોડું દુઃખ આપે પણ અંતરમાં આનંદે સાથે સાથે આપે છે, એટલું જ યાદ રાખવું. ફક્ત દુઃખ નથી આપતા ભગવાન ભક્તને. હા, એક સાથે બે સમજવાનું. દુઃખે આપે અને જોડે જોડે આનંદે આપે, તો જ ભક્તને ધીરજ રહે છે. નથી ભક્તને ધીરજ ન રહે. તમે જો મીરા હતી, હવે રાજરાણી કહેવાય મીરા તો. હવે રાજરાણી હોય એટલે એની આખી એક ઓજલ હોય. એ આમ ખાલી દ્રષ્ટિ જો 5 દાસી હાજર થઈ જતી હોય, 5 દાસી હાજર થાય એવી મીરા વૃંદાવનની ગલીઓમાં ખુલ્લા પગે આમ, અને કંઈ પહેરેલું નથી, અને ત્યાં આગળ એ ગિરધરલાલના કીર્તનો ગાય. તો ગિરધરલાલના કીર્તનો વૃંદાવનની ગલીઓમાં, જ્યાં આગળ ખુલ્લા પગે કીર્તન ગાવા, રાજરાણી ઓજલ છોડીને, એ દુઃખ જ કહેવાય ને આમ લૌકિક દ્રષ્ટિએ, પણ મીરાના અંતરમાં સાથે સાથે એટલો આનંદે હોય. એટલે આ દુઃખ એને જણાય નહીં. એટલે ભક્તને ભગવાન એકલા દુઃખ નથી આપતા, દુઃખની સાથે સુખે આપે છે, જેથી કરીને મજા આવ્યા રાખે ને. થોડું ઘણું એના જીવનની અંદર દુઃખ હોય એ સહને કર્યા રાખે, બાકી એકલું દુઃખ હોય તો સહન ન થાય. એટલે ભગવાન એની સાથે સાથે જ આપે. ભગતજી મહારાજ તમે જુઓ, શાસ્ત્રીજી મહારાજ જુઓ, યોગી બાપાને કેટલું સહન કરવું પડ્યું. પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે બધા જોયેલા છે, અને આજે મહંત સ્વામી મહારાજને આપણે જોઈએ છીએ. તો ભક્તને ભગવાન થોડાક દુઃખે આપે, જોડે જોડે સુખનો પણ એનો અનુભવ થયા કરતો હોય છે. એટલે અહીંયા આગળ સત્યની વાત કરતા કહે છે, પહેલું સત્ય રાખવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. બ્રુયાત નો સત્યમ અપ્રિયમ. અપ્રિય સત્ય ન બોલવું, પ્રિય સત્ય બોલવું, નહીતર મૌન રહી જવું. પ્રિયંચ નાનૃતમ બ્રુયાત એષ ધર્મ સનાતન. મનુ ભગવાન કહે છે, સત્યમ ચેત તપસા કિમ. જો આપણી અંદર સત્ય છે તો એ જ મોટામાં મોટું તપ રહેલું છે. એનાથી મોટું કોઈ તપ નથી. જૂઠું બોલવું લોકોને બહુ મજા આવે, જૂઠા બોલવાની લોકોને મજા બહુ આવે, પણ એ મજા કરતા સત્યની અંદર દુઃખ આવે, એ દુઃખને આપણે ભોગવવું. જો બલિરાજા ભાગવતની અંદર છે. હવે બલિરાજાએ વામન ભગવાનને કીધેલું કે હું તમને 3 ડગલા પૃથ્વી આપીશ. એના ગુરુ શુક્રાચાર્ય ના પાડે છે કે બલી, જો દેખાય છે વામન પણ વિરાટ થઈ જશે, આ માટે તું આપતો નહીં 3 ડગલા. એ વખતે બલિરાજા બહુ સરસ, નહીં અસત્યાત પરઃ અધર્મ ઇતિ હોવાચ ભૂરિયમ સર્વમ સોઢુમ અલમ મન્ય રૂતે અલિક પરમ નરમ. કે ગુરુદેવ, તમે મને શીખવાડેલું છે, તમે મારા ગુરુ છો, કે આ દુનિયા બધો જ ભાર સહન કરી શકે, પણ અસત્યનો ભાર દુનિયા કોઈ દિવસ સહન કરી શકતી નથી. એટલે અસત્યથી મોટું આ દુનિયામાં કોઈ પાપ જ નથી. ખોટું બોલવું એનાથી દુનિયામાં મોટું કોઈ પાપ જ નથી. અને તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર પણ ગાયું છે, નહીં અસત્ય સમ પાતક પૂજા હોહિ કોટિક સમ ગુંજા.
અસત્ય જેવું કોઈ પાપ નથી. એટલા માટે સત્ય મૂલ સબ સુકૃત સુહાય. ખરેખર સત્ય દ્વારા સુકૃત આપણા જેટલા કંઈ સારા કર્મ હોય એની શોભા રહેલી છે. એટલે જીવનમાં સત્યને અપનાવવું. અને મહાપુરુષો આ લોકની અંદર થયા, એ લોકોનો મત તો જો. વિલિયમ બ્લેક જે પરદેશની અંદર એક તત્વચિંતક થયા છે, એને કહ્યું કે ખરાબ આશયથી કહેવાયેલું સત્ય સૌથી વધારે જૂઠાણું છે. સત્યની પાછળનો આશય પણ સારો હોવો જોઈએ, શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ. માર્ક ટ્વેઇન આ પણ એક મોટા તત્વચિંતક થયા. એમણે કહ્યું કે ટ્રુથ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ થિંગ વી હેવ, લેટ અસ ઇકોનોમાઇઝ ઇટ. આ ટ્રુથ એટલે કે સત્ય એ ખરેખર બહુ મહાન વસ્તુ રહેલી છે અને આપણે એને અપનાવવી જોઈએ. યુગોસ્લાવિયા એક દેશ છે, એની કહેવત છે સ્પીક ધ ટ્રુથ એન્ડ રન. તમે સાચું બોલો અને જતા રહો, ખોટું ન બોલો. સાચું બોલી અને અદૃશ્ય થઈ જાઓ, પણ બોલો સાચો. સત્યાન નાસ્તિ પરો ધર્મ, સત્યાન નાસ્તિ પરમ તપ, સત્યાન નાસ્તિ પરો યોગ, સત્યાન નાસ્તિ પરમ પદમ. કેટલી સરસ ચાર વાત કરવામાં આવી. સત્યથી મોટો કોઈ ધર્મ નથી, સત્યથી મોટું કોઈ તપ નથી, સત્યથી મોટો કોઈ યોગ નથી, અને સત્યથી મોટું કોઈ સ્થાન રહેલું નથી. એટલે સત્ય આપણા જીવનની અંદર આપણે બરાબર રીતે બોલવું જોઈએ, એને વળગવું જોઈએ. અને જો એ પ્રમાણે આપણે સત્ય અને સાચું બોલતા થઈએ તો ધીરે 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 આ સાધનનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ. એટલે અહીંયા આગળ ચાર જે સાધનો બતાવ્યા એ જીવનની અંદર આપણે કરવા. ત્યાર પછી અહીંયા આગળ પરમાત્માના સ્વરૂપનું વર્ણન એ છેલ્લી કરી રહેલા છે. બૃહચ્ચ તદ અદિવ્યમ અચિંત્ય રૂપમ સૂક્ષ્માસ્ત તત્ સૂક્ષ્મતરમ વિભાતિ દૂરાત સુદૂરે તદ ઇહ અંતિકે ચ પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ. નિહિતમ ગુહાયામ એટલે કે આપણી હૃદયરૂપી ગુહાની અંદર અહીં આગળ જ એ શું થાય છે? બૃહદ એટલે વિશાળ, એકદમ જે આપણે માપ ન કરી શકીએ. દિવ્યમ અતિશય દિવ્ય છે. અચિંત્ય રૂપમ જેના રૂપનું આપણે ચિંતન ન કરી શકીએ કે કેવું હશે, બસ દિવ્ય દિવ્ય દિવ્ય. આપણા મન બુદ્ધિથી પરનો આ વિષય રહેલો. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ અતિશય સૂક્ષ્મ, દૂરાત સુદૂરે દૂરથી પણ દૂર છે. આપણે ઘણી વખત નથી એક સાખી સાંભળેલી, હરિકા ઘર બહોત દૂર હૈ જૈસી લંબી ખજૂર, જો ચડે તો હરિરસ પાવે અને પડે તો ચકના ચૂર. એટલે બહુ દૂર. ગુણાતીતાનંદ સમયની વાતમાં વાત કરી કે લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકો તો વાયુના લેરખે ઘસાતો ઘસાતો રજ ભેડો રજ થઈ જાય. લાખ મણ લોઢું ઘસાઈ જાય. કેટલું દૂર હશે અક્ષરધામ. પણ અહીં કહે છે પશ્યત્સુ ગુહાયામ નિહિતમ. જોવાવાળાને પરમાત્મા પોતાના હૃદયની અંદર અસાધારણ રીતે દેખાય, અનુભવાય અને એના દર્શન કરી અને ઠરી જાય. ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા ન અન્યૈ દેવૈ તપસા કર્મણા વા જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વતઃ તસ્તો તમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ. ચક્ષુષા એટલે આંખથી, વાચા એટલે વાણીથી, અન્ય દેવૈ અર્થાત અન્ય ઇન્દ્રિયો દ્વારા, તપસા એટલે કે તપ વડે, કર્મણા એટલે જગતના કર્મ વડે ન થાય. તો થાય કઈ રીતે? જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, વિશુદ્ધ અંતઃકરણ આપણું રાખીએ તો તમ પશ્યતે, અંતઃકરણ શુદ્ધ થાય તો ભગવાન દેખાય. અને કેવા છે કાલે પૂરું. અને કાલે આપણે આ પૂરું કરીશું. અહીંયા આગળ કેવું દેખાય, કેવા રહસ્યો ખુલે, કેવી રીતે ત્યાં આગળ આપણે જવાનું હોય, કેવી પ્રક્રિયા બધી થવાની છે, એ આવતીકાલે ગ્રંથને પૂર્ણ કરીશું. આવતીકાલે શ્રાવણ સુદ પૂર્ણિમા છે, એટલે રક્ષાબંધનનો પણ આ ઉત્સવ રહેલો છે. એટલે આપણે આવતીકાલે 8:45 વાગે આપણી સભા પૂર્ણ થઈ જશે. 5-7 મિનિટ આપણે વધારે કહેતા
વહેલી આપણે શરૂઆત કરીશું, જેથી કરીને આ ગ્રંથને પૂર્ણ કરી શકીશું અને આવતીકાલે રક્ષાબંધનનો મહિમા પણ આપણે સાંભળીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હમણે જેમ પૂજ્ય